નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને વીકલી ટોપિક્સ એટલે આ સપ્તાહ પહેલાં તો જોઈએ તો માર્કેટ માટે સતત એક મજબૂતી આપણે જોઈ. ઘણા બધા ખરાબ સૂર સુધર્યા અને ખાસ કરીને US પ્રેસિડેન્ટ ટ્રમ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેના સૂર બદલ્યા, FISના ભારતીય બજાર માટેના સૂર બદલતા આપણે જોયા અને US ફેડરલ રિઝર્વ દ્વારા અનુમાન મુજબ 5% દરોમાં કાપ આપ્યો. તો હવે આગળ માર્કેટ માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? ટેકનિકલી બધા પાસાઓને સમજીએ આપણે એક્સપર્ટ પાસેથી અને ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ ભોજચંદાની, સાથે જ HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. પ્રદીપ, વિનય, આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. સૌથી પહેલાં વિનય, એક શરૂઆત કરીએ માર્કેટના વ્યૂ સાથે. જે રીતે આપણે સતત અગર ગુરુવાર સુધીના સેશનની વાત કરીએ તો સતત 9મા દિવસે નિફ્ટીના હાયર લો બનતા આપણને દેખાયા. માર્કેટમાં FISના શોર્ટકટ થતા જોઈ રહ્યા છે, ઇન્ડેક્સમાં શોર્ટ કવર થયા અને ઓવરઓલ નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ પણ ઘટતા જોઈ રહ્યા છે. ઘણી બધી ઇવેન્ટ્સ પણ માર્કેટ માટે મહત્વની આ સપ્તાહ માટે આપણને જોવા મળી છે અને ઇનફેક્ટ FISના તો ફિગર્સ મહત્વનું એટલા માટે કે 1.5 વર્ષમાં પહેલીવાર FIS નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્યુચર્સમાં સતત કહી શકાય કે આપણને 7 દિવસથી ખરીદારી કરતા દેખાયા. આ બધા સેટઅપ વચ્ચે વિનય, આપ કઈ રીતે ભારતીય બજારને જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ માટે હવે આગળ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? જી, ગુડ આફ્ટરનૂન. તો પોઝિશનલી ટ્રેન્ડ તો પોઝિટિવ જ છે માર્કેટમાં. પહેલા પણ આપણે મળ્યા હતા ત્યારે પણ પોઝિટિવ વ્યૂ જ રહ્યો હતો માર્કેટમાં અને ધીમે ધીમે આપણે બ્રોડર માર્કેટનું પાર્ટિસિપેશન પણ સારું જોયું છે. નિફ્ટીમાં સારી મોર દેન 1000 પોઈન્ટ્સની રેલી આપણે નીચેના લેવલથી જોઈ. 24400 થી લઈને આપણે 25500 સુધીની ઓલમોસ્ટ 24448 સુધીની રેલી જોઈ. તો મોર દેન 1000 પોઈન્ટ્સની રેલી આવી છે. થોડું કોન્સોલિડેશન, રનિંગ કરેક્શન એની ટાઈમ આવી શકે છે કારણ કે છેલ્લા 14 સેશન હતા એમાંથી 12 સેક્શન પોઝિટિવ હતા. મિડ કેપ સ્મોલ કેપમાં પણ આપણે કન્ટિન્યુઅસ 8 થી 9 સેશન્સ જોયા હતા કે બેક ટુ બેક ગેઇન્સ હતા. તો ઇમ્પ્રુવમેન્ટ સારું છે અને ગ્લોબલ માર્કેટના સંકેતો ઘણા સારા હતા. હજુ પણ તમે કમ્પેર કરશો ઇન્ડિયન માર્કેટ્સને તો ગ્લોબલ માર્કેટને હજુ પણ આપણે કન્ટિન્યુઅસ અંડર પરફોર્મ જ કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ન્યૂઝ તો છેલ્લા મહિનાઓમાં અને છેલ્લા દિવસોમાં આપણે જોયું જ છે, આયા છે. પણ ક્યાંક ને ક્યાંક પ્રાઇસ જેવી એપ્રિસિએશન થવું જોઈએ એવું પ્રાઇસ એપ્રિસિએશન નથી થયું. પણ આપણે જે રીતના ગ્લોબલ સંકેતો પોઝિટિવ છે અને જે ઇક્વિટી માર્કેટ્સ ગ્લોબલી સારા કરી રહ્યા છે તો એક કેચઅપ રેલી ઇન્ડિયન માર્કેટ્સમાં આવી રહી છે. ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે કોઈ ચિંતા કરવાનું એવું લાગતું નથી કે બિલકુલ ચિંતા કરવા જેવી હોય. શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં રનિંગ કરેક્શન આવી શકે છે પણ 25000 થી 25200 ના લેવલ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે નિફ્ટી માટે. તો ઘટાડે બાય કરશો તો અલ્ટિમેટલી મને લાગે છે કે 25670 ના જે આપણે સ્વિંગ હાઈ જોયા હતા એને પણ ક્રોસ કરી જશે અને અલ્ટિમેટલી વી વિલ also see a new all-time high in coming weeks and months. તો પોઝિશનલી માર્કેટ પર વ્યૂ બુલિશ છે પણ રનિંગ કરેક્શન વી કેન નોટ રૂલ આઉટ. 25000 ની આસપાસ આવે તો એ લેવલ્સને એક એક્યુમ્યુલેટ લેવલ તરીકે તમે યુઝ કરી શકો છો. અને હજુ પણ તમે જોશો તો જે પર્સન્ટેજ ઓફ સ્ટોક્સ અબાઉટ 200 DMA છે ઇન NSE 500 એ 69% જ છે. તો ગ્રેજ્યુઅલી આમાં ઇમ્પ્રુવમેન્ટ જોયું છે પણ 69% એ એટલો મોટો એક્સ્ટ્રીમ આંકડો નથી કે જેના બેઝ ઉપર આપણે યુફોરિક સિનારીઓ કહી શકીએ. તો ક્યાંક ને ક્યાંક એ દર્શાવે છે કે માર્કેટમાં ધીમે ધીમે સ્ટ્રેન્થ બંધાઈ રહી છે અને એ હજુ પણ વધી શકે છે કારણ કે એક્સ્ટ્રીમ નંબર્સ આપણે 90% ની ઉપર જોયા છે. જ્યારે એકદમ એક્સ્ટ્રીમ બુલ કેસ સિનારીઓ હોય છે, બહુ સેન્ટિમેન્ટ પોઝિટિવ હોય છે તો લગભગ 90% થી પણ વધારે NSE 500 ના સ્ટોક્સ એની 200 દિવસની એવરેજની ઉપર આવી જાય છે, જે અત્યારે 69% જ છે. તો કમ્ફર્ટ ઝોનમાં છે માર્કેટ, એટલું કોઈ ખાસ યુફોરિક સાઇન નથી. ઇટ્સ અ વેરી ગુડ સાઇન ઇનફેક્ટ. તો ઘટાડે લઈને ચાલો. અલ્ટિમેટલી મને એવું લાગે છે કે 25670 ના લેવલ ક્રોસ થવાના સારા ચાન્સ છે અને અલ્ટિમેટલી 2 મહિનાનો વ્યૂ લો તો મને એવું લાગે છે કે દિવાળી પછી કે એની આસપાસ ડિસેમ્બર સુધીમાં આપણે નવા ઓલ ટાઈમ હાઈ તરફ જઈ શકીએ છીએ. 25000, 25200નો એક સપોર્ટ ધ્યાનમાં રાખી 25600 ઉપરના એક ન્યૂ ઓલ ટાઈમ હાઈ તરફ પણ માર્કેટ જતા આપણને બતાવી શકે છે. એક વ્યૂ પોઝિશન આ માર્કેટ પર છે. પ્રદીપ, આપની પાસેથી જાણીએ બજારનું સેટઅપ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ? ગુડ આફ્ટરનૂન એવરીવન. તો બે મહિનાના સતત ઘટાડા પછી, જુલાઈ અને ઓગસ્ટના ઘટાડા પછી આ મહિનો અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. નિફ્ટી લગભગ 3.5% ઉપર છે, નિફ્ટી બેંક પણ 3.25% ઉપર છે અને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ 7%, મિડ કેપ ઇન્ડેક્સ 6%, 6.5% ઉપર છે. તો એ સેન્સમાં ઘણું સારું રહ્યું છે આ મહિનો અત્યાર સુધીનું. મારા હિસાબે આ મોટા અપમૂવ પછી, આ સારી અપમૂવ પછી એક મેજર રેઝિસ્ટન્સને નિફ્ટી અપ્રોચ જરૂરથી કર્યા છે. લાસ્ટ યર ઓલ ટાઈમ હાઈ જે બન્યા હતા 26277 ના અને 2036માં અત્યાર સુધીના જે હાઈએસ્ટ હાઈ છે લગભગ 25670 નો. તો આ બે મેજર ટોપ્સને કનેક્ટ કરીએ તો જે ટ્રેન્ડ લાઇન આવે છે 2024 અને 2025 ના ટોપને, તે ટ્રેન્ડ લાઇન ક્યાંક ને ક્યાંક 25450 જે આપણે ગઈકાલે ટોપ બનતા જોયો તો એની નજીક છે. તો આ એક ઇમિડિયેટ હર્ડલને ધ્યાનમાં રાખવું પડશે. 25450 ની ઉપર નિફ્ટી નીકળે છે
પછી 25,670 ના જે લેવલની આપણે વાત કરીએ હમણાં, જે આ વર્ષનો અત્યાર સુધીનો ટોપ છે, અને એના પછી નેક્સ્ટ મેજર ટાર્ગેટ લાસ્ટ યર જે 26,277 ના ટોપ બન્યા હતા એ ટાર્ગેટ હોરાઇઝન પર આવશે. મેઇનવાઇલ ટ્રેડિંગ લોંગ્સ છે એને ટ્રેલિંગ સ્ટોક સાથે હોલ્ડ કરવાની સલાહ આપણે ઘણા દિવસથી આપી રહ્યા છીએ દર્શકોને એઝ વેલ એઝ અમારા ક્લાયન્ટ્સને. તો ગઈકાલે જે નવો ઇન્ટરમીડિયેટ હાઈ બન્યો ત્યારે અમે આ સ્ટોપ લોસને 25,150 પર લઈ આવવાનું કીધું છે. તો આ જ સપોર્ટ રિલેવન્ટ રહેશે. આ સ્ટોપ લોસ સાથે આપણે લોંગ પોઝિશન એક્ઝિસ્ટિંગ છે એને હોલ્ડ કરવાની સલાહ આપીશું. નિફ્ટી બેંકમાં પણ જે ગઈકાલનો ટોપ છે એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. લગભગ 55,835 નો જે ટોપ છે, તમે રિસેન્ટ ટોપ્સને કનેક્ટ કરો ડેલી ચાર્ટ્સ પર, તો ક્યાંક ને ક્યાંક એ ટ્રેન્ડ લાઈન ત્યાં આગળ રેઝિસ્ટન્સ આપે છે. એટલે 55,835 ની ઉપર નિફ્ટી બેંક નીકળે છે, પછી 56,700 સુધી અપનું એક્સટેન્ડ થઈ શકે. અને આમાં જે સપોર્ટ ધ્યાનમાં રાખવાનો રહેશે એ લગભગ 55,000 નો છે. એક્ઝિસ્ટિંગ લોંગ આ સ્ટોપ લોસ હોલ્ડ કરી શકાય, પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે ટોપ બન્યા છે એની આજુબાજુ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. એના હિસાબે એક ફોકસ છે હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ અને સેક્ટર પર કેન્દ્રિત કરીશું તો વધારે સારું રિટર્ન મળશે. સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ. 55,000નો એક સપોર્ટ બેંક નિફ્ટી હોલ્ડ કરો. 25,450 ઉપર નિફ્ટી, ત્યારબાદ 25,670 ને ઉપરના લેવલ્સ પણ એક બતાવી શકે છે. ઓવરઓલ એક માર્કેટ માટે તો ટેકનિકલ સેટઅપ પર ચર્ચા કરી, પરંતુ વીકલી ટોપિક્સની પણ એક શરૂઆત કરી એવી નહીં. રેકમેન્ડેશન જાણીએ હવે આપના તરફથી સૌથી પહેલાં કયું રહેશે સ્ટોક? સૌથી પહેલી પસંદગી મારી પીએસયુ બેન્કિંગ સેક્ટરમાંથી છે, જેમાં એક સારું બ્રેકઆઉટ છે ને એ નન અધર દેન લાર્જ કેપ પીએસયુ બેંક સ્ટોક એસબીઆઈ. એસબીઆઈ પીએસયુ બેંક ઇન્ડેક્સમાં મારા ખ્યાલથી 55 થી 60% જેટલું વેટેજ ધરાવે છે, એટલે એક મેજર કન્સ્ટિટ્યુઅન્ટ કહી શકાય પીએસયુ બેંક્સમાં. અને એક લાર્જ કેપ સ્ટોક્સમાં જે રીતના ટેકનિકલ સેટઅપ બની રહ્યો છે, આપણે જ્યારે પણ માર્કેટમાં બુલિશ વ્યૂ બેસતો હોય છે ત્યારે મિડ કેપ સ્ટોક્સમાં આપણે વધારે એક્સપેક્ટ કરતા હોય છે ગેઇન્સ. પણ ચાર્ટ સેટઅપની દ્રષ્ટિએ હું જોઉં તો કમ્પેર ટુ અધર પીએસયુ બેંક્સ મને લાગે કે there is a good breakout in the stock like SBI. એક 3 મહિનાની જે કોન્સોલિડેશન હતી એમાંથી બ્રેકઆઉટ આવતા જોયું છે, અને ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ આવતા જોયું છે. અને એનો જે ઓલ ટાઈમ હાઈ હતો લગભગ 894 ની આસપાસ હતો, જે જૂન 2024માં આપણે બનતા જોયો હતો. અત્યારે લગભગ 860 નો ભાવ ચાલે છે. તો બહુ જ સરસ સેટઅપ બન્યો છે, નોટ ઓનલી એસબીઆઈ પણ એન્ટાયર પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા આ અઠવાડિયામાં આપણે એક સારું પાર્ટિસિપેશન જોયું. તો ડેફિનેટલી આ પાર્ટિસિપેશનને જોતા એવું લાગે છે કે આનો ડેફિનેટલી આપણે એક ફાયદો લેવો જોઈએ અને એમાં એક્યુમ્યુલેટ કરવું જોઈએ. તો એસબીઆઈ મને સારું લાગે છે, નોટ ઓનલી ફોર 1 વીક, પણ તમે એક મહિનાનો પણ વ્યૂ લેશો તો મને ઘણો સારો લાગે છે. તો ટ્રેડિંગ માટે એક વીક માટે લેતા હો તો મારા હિસાબે 860 ઉપર લોંગ કરવો જોઈએ. 830 નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ હું સજેસ્ટ કરીશ, અને 905 નો અપસાઇડ ટાર્ગેટ હું જોઈ રહ્યો છું નેક્સ્ટ એક વીકમાં. તો ઓવરઓલ પોઝિશનલી તો ઘણો સારો છે, પણ ટ્રેડર્સ માટે 905 નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ 830 નો. ઓકે, તો એસબીઆઈ એક વીક માટેનો વ્યૂ લેવલ્સ ધ્યાનમાં રાખો. 830 સ્ટોપ લોસ અને 905ના ટાર્ગેટ એસબીઆઈમાં એક સપ્તાહમાં તમને દેખાઈ શકે છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. કુનાલ, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. અને વીકલી ટોપિક્સમાં સ્ટોક રેકમેન્ડેશન્સ જાણીએ પહેલાં આપની પાસેથી પણ કુનાલ એક વ્યૂ લઈએ. માર્કેટ માટે ચર્ચા કરી રહ્યા હતા પ્રદીપ અને વિનય સાથે. ઓવરઓલ તમે કઈ રીતે જોયું આ સપ્તાહ? ઓવરઓલ એક મજબૂતી માર્કેટમાં એફઆઈએસની પોઝિટિવિટી ફરી આપણને દેખાડી રહી છે, પરંતુ આગળ કઈ રીતના સેટઅપ ધ્યાનમાં હોવું જોઈએ અને ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ કુનાલ? ગુડ આફ્ટરનૂન. વાત કરીએ આજે નો ડાઉટ 125 પોઈન્ટ ડાઉન છે, જસ્ટ માઇનર કરેક્શન, જે આપણને વન વે રેલી જોવા મળી. 1000 પોઈન્ટ ની રેલી આપણને ઇન્ડેક્સમાં જોવા મળી. એક ટાઈમ પર 24,400 ના લેવલ પર નિફ્ટી ટ્રેડ કરતી હતી ને, અત્યારે આ લેવલ પર 25,400 ની ઉપરના હાઈ બનાવેલા છે. એટલે વન વે આપણને 1000 પોઈન્ટની રેલી માર્કેટે બતાવી છે. તો માઇનર કરેક્શન એક્સપેક્ટેશન પણ ઓબ્વિયસલી આપણે રાખીને ચાલી શકીએ. લોઅર લેવલ પર 25,200 નો સારો એવો સપોર્ટ આવે છે. મને લાગે છે કે 25,200 આવે તો ત્યાં એક નવી પોઝિશન આપણે ઇનિશિયેટ કરીને ચાલી શકીએ, જેના બેઝ પર આપણે આવનારા દિવસમાં સારી મોમેન્ટમ પર આપણને જોવા મળી શકે. અને ખાસ કરીને વાત કરીએ ડીઆઈ ની એક્ટિવિટી પર, તો તમે જોશો કે ડીઆઈ ની એફએનઓ એક્ટિવિટી પણ અત્યારે એટ્રેક્ટિવ લેવલ પર છે. કન્ટિન્યુઅસલી છેલ્લા 10 સપ્ટેમ્બર થી અત્યાર સુધી જોવા જઈએ તો એફઆઈઆઈ પર્ટિક્યુલરલી ફ્યુચરમાં કન્ટિન્યુઅસ બાઇંગ સાઇડ પર જ છે, અને એના બેઝ પર અત્યારે આપણને સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. તો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે માઇનર કરેક્શન સાથેનો છે 25,250 25,200 જો એ આવે તો ત્યાં નવી પોઝિશન બનાવીને ચાલી શકાય ફ્યુચરમાં, અને એના પછી 25,600 સુધીના પણ લેવલ આપણે માર્કેટમાં જોવા મળી શકે છે. 25,600 સુધીના લેવલ્સ, 25,200 એક સપોર્ટ પણ ધ્યાનમાં રાખી શકો છો એક વ્યૂ એક માર્કેટ માટે. ઓવરઓલ આ લેવલ્સને ધ્યાનમાં રાખીને સ્ટોક રેકમેન્ડેશન્સ જાણી રહ્યા છે વીકલી ટોપ પિક્સમાં. પ્રદીપ, આપના તરફથી ફર્સ્ટ સ્ટોક રેકમેન્ડેશન કયું રહેશે?
વિનય સ્ટેટ બેંકની વાત કરી અને PSU બેન્કિંગ ઇન્ડેક્સ કહી શકાય કે સેક્ટર ઓફ ધ વન ઓફ ધ સેક્ટર ઓફ ધ વીક છે અને એક સિગ્નિફિકન્ટ બ્રેકઆઉટ આ ઇન્ડેક્સ કન્ફર્મ કરી રહ્યો છે. ના કેવલ SBI, ઘણા બધા PSU બેંક, એમાં કેનરા બેંક, PNB, યુનિયન બેંક, આ બધા પણ એક સારા એવા કરેક્ટિંગ કોન્સોલિડેશનના ફેઝ પછી એમના વીકલી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યા છે. તો આઈ થિંક PSU બેંક ઇન્ડેક્સ આખો લઈએ તો પણ એક સારું ડિસન્ટ રિટર્ન આવનારા થોડાક મહિનાઓમાં બની શકે. તો એના માટે એક ETF અગેન હું પસંદ કરી રહ્યો છું. ETF માટેનો મારો એક પસંદગીનો ઝુકાવ તે હું કન્ટિન્યુ કરીશ. નિફ્ટી PSU બેંક ETF છે, PSU બેંક 20 એનું નામ છે, NSE કોડ છે. તો એને આપણે પસંદ કરીશું આ થીમને પ્લે આઉટ કરવા માટે. અત્યારે PSU બેંક 20 લગભગ ₹82.50 પર ટ્રેડ કરી રહ્યો છે. આ લેવલ પર આ સ્ટોકને લઈ શકાય, આ ETF ને લઈ શકાય. ₹77.50 સ્ટોપ લોસ અને ₹90 ટાર્ગેટ મને લાગે છે કે પોસિબલ છે. 90 ઇનફેક્ટ આ એ લેવલ છે કે જે આ ETF લાસ્ટ યર જૂનમાં ટેસ્ટ કર્યા હતા. તો એ લેવલ મને લાગે છે કે બહુ ઝડપથી ફરીથી ટેસ્ટ થઈ શકે. તો આ ટાર્ગેટ માટે PSU બેંક 20 ને લઈ શકાય. ટાઈમ ફ્રેમ 2 મહિનાનો રહેશે. તો 2 મહિનાના વ્યૂ માટે નિપ્પોન ઇન્ડિયા ETF નિફ્ટી PSU બેંક 20 આના પર રેકમેન્ડેશન છે પ્રદીપ તરફથી 77.50 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને 90ના એક ટાર્ગેટ માટે એક આ સ્ટ્રેટેજી જે છે રેકમેન્ડેશન રાદર આ 20 પર નિફ્ટી PSU બેંક ETF પર ધ્યાનમાં રાખીને. કુનાલ, આપનું ફર્સ્ટ સ્ટોક પિક જાણીએ. મારું ફર્સ્ટ પિક જોવા જઈએ તો અત્યારે આ લેવલ પર PPL ફાર્મા પર છે. સારી મોમેન્ટમ PPL ફાર્મામાં આપણને જોવા મળી છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણને રાખી શકીએ. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, બ્રેકઆઉટ આવી રહ્યું છે, બોટમ ફોર્મેશન બનાવી છે, 50 MA ની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે. ઓલ ધ ઇક્વેશન ગોઝ ઇન ફેવર ફોર ક્રિએટિંગ લોંગ પોઝિશન ઓનલી. તો ખરીદી કરીને ચાલો PPL ફાર્મા 195 ના એસએનની સાથે પહેલો ટાર્ગેટ 218 નો છે, જેનો એસએનનો ટોપ છે 218. જો બ્રેક કરે તો 235 સુધી આ લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર PPL ફાર્મા પર પોઝિટિવ સાઈડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો પિરામલ ફાર્મા માટે 195નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ઉપરની તરફ 218, ત્યારબાદ 235 સુધીના ટાર્ગેટ પણ બતાવી શકે છે PPL ફાર્મા. વિનય, આપણી પાસેથી જાણીએ PSU દિગ્ગજ SBI પર તમારું સ્ટોક રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે? જી, બીજી પસંદગી મારી મેટલ સેક્ટરમાંથી રહેશે. એક જેમ PSU બેંકમાં સારા ડેવલપમેન્ટ છે, મેટલ સેક્ટરમાં એનાથી વધારે સારા ડેવલપમેન્ટ મને લોંગ ટર્મ ચાર્ટ્સ પર દેખાઈ રહ્યા છે. તો મેટલ એક સાયક્લિક પ્લે હોય છે અને જ્યારે પણ રિટર્ન્સ આપે છે તો એગ્રેસિવ રિટર્ન્સ આપે છે અને અંડર પરફોર્મ કરે છે તો લાંબો ટાઈમ અંડર પરફોર્મ કરે છે. તો મને એવું લાગે છે કે આ અંડર પરફોર્મન્સ હતું એ આઉટ પરફોર્મન્સમાં કન્વર્ટ થઈ ગયું છે ઘણા સમયથી અને આ એક લાંબી તેજી થઈ શકે છે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે. તો નોટ ઓનલી વન સ્ટોક બટ હું એન્ટાયર મેટલ સેક્ટર ઉપર મારો વ્યૂ બુલિશ છે. અને ડેફિનેટલી સ્ટોક લાઈક NMDC વિચ ઇઝ આયરન ઓરની કંપની કહેવાય કે NMDC PSU કંપની પણ છે. તો રિસન્ટલી આપણે જોયું કે PSU કંપનીઝમાં એક ઉછાળો હતો અને આ એક મેટલ કંપની પણ છે. અને જો ચાઇનામાં તમે જો ઇન્ટરનેશનલ કોમોડિટીઝ જુઓ, જે આયરન ઓરના ચાર્ટ અમે જે ટ્રેક કરીએ છીએ એમાં આપણે એક મોટું મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ્સ ઉપર બ્રેકઆઉટ આવતા જોયું છે. તો જે કોમોડિટીમાં જેમાં જે એનું પ્રોડક્ટ છે NMDC નું આયરન ઓર છે અને આયરન ઓરના ઇન્ટરનેશનલ કોમોડિટી પ્રાઇઝીસમાં જે રીતના વધારો આવ્યો છે અને જે રીતના બ્રેકઆઉટ્સ આપણે ચાર્ટ્સ ઉપર જોયા છે, ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક કંપનીઝમાં પણ આપણે જોઈશું કે આ એપ્રિસિએશન પ્રાઇસનું મળશે અને NMDC જેવી કંપનીને એક સારો એવો ફાયદો થશે. પ્યોરલી ઓન ધ બેઝિસ ઓફ ચાર્ટ એક મલ્ટી મંથ કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવ્યું છે. છેલ્લા 2 વીકમાં આપણે એક સારું પ્રાઇસમાં એપ્રિસિએશન જોયું છે અને કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોયું છે. તો મને લાગે છે ઓવરઓલ સેક્ટરને તેજી જોતા અને ઇન્ટરનેશનલ ચાર્ટ્સ જોતા કોમોડિટીઝના અને સ્ટોકનો ટેકનિકલ સેટઅપ જોતા એવું લાગે છે કે આમાં આપણે એક લોંગ કરી શકાય. તો મારી બીજી પિક રહેશે NMDCમાં એક લોંગ ટ્રેડ લેવાની અરાઉન્ડ 77 તમે લોંગ કરી શકો છો. ટ્રેડર્સ માટે 1 to 2 વીકનો સ્ટોપ લોસ 73 નો રહેવો જોઈએ અને અપસાઇડમાં હું 84 નો ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યો છું. તો પોઝિશનલી આજે જેટલી પણ પિક્સ આજે હું ડિસ્કસ કરી રહ્યો છું જેમાં પોઝિશનલી અમારો વ્યૂ ખાસો પોઝિટિવ છે, પણ શોર્ટ ટર્મમાં પણ એક આલ્ફા જનરેટ કરી શકાય છે. તો 77 ઉપર NMDC લેવાનો, 73 નો સ્ટોપ લોસ અને 84 નો ટાર્ગેટ. NMDC 1 થી 2 વીકનો વ્યૂ અને જે રીતે SBI માટે પણ વિનયે જણાવ્યું હતું પોઝિશનલ વ્યૂ તો પોઝિટિવ છે, પરંતુ શોર્ટ ટર્મ માટે લેવલ્સ ધ્યાનમાં રાખવા હોય તો 73 સ્ટોપ લોસ, 84 ટાર્ગેટ NMDC લિમિટેડ માટે. પ્રદીપ, આપના તરફથી સેકન્ડ રેકમેન્ડેશન જાણીએ. ડિફેન્સ સ્પેસમાંથી મઝગાંવ ડોક શિપ બિલ્ડર બીજી પસંદગી રહેશે. ડિફેન્સ સ્ટોકમાં પણ એક સારા એવા કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી ઘણા બધા સ્ટોક અપવર્ડ મોમેન્ટમ બતાવી રહ્યા છે અને મઝગાંવ ડોકમાં જોવા જઈએ તો
3775 ટોપ મે મહિનામાં બનાવ્યા પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું અને નીચેની સાઈડમાં લગભગ 2600 બોટમ બન્યા જ્યાં 200 DMA ની આજુબાજુ કોન્સોલિડેશન થઈ રહ્યું હતું અને હવે ડેલી ચાર્ટ્સ પર એક હાયર ટોપ હાયર બોટમ કન્ફર્મ થયા છે અને ઓવરઓલ સેટઅપ ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. તો મઝગાંવ ડોક મને લાગે છે કે પોઝિશનલ બેઝિસ પર સારું રિટર્ન આપી શકે. 2980 નો કરંટ રેટ છે, આ રેટમાં એન્ટ્રી કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ 2750 એક ડિસન્ટ સપોર્ટ છે ડેલી ચાર્ટ પર જેનો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ઓન ધ હાયર સાઇડ 3300 અને 3370 ના બે અપસાઇડ ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 2 થી 2 મહિનામાં આવી શકે. તો મઝગાંવ ડોક શિપ બિલ્ડર બીજી પસંદગી. તો મઝગાંવ ડોક માટે રેકમેન્ડેશન જોઈ રહ્યા છે જ્યાં 2750 સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખવાનું છે, 3370 આ બે ટાર્ગેટને ધ્યાનમાં રાખવાના છે મઝગાંવ ડોક માટે. કુનાલ, PPL ફાર્મા પર તમારું રેકમેન્ડેશન હતું, હવે સેકન્ડ ક્યારે છે? સેકન્ડ ઇન્ટેલેક્ટ અરીના પર છે, કાઉન્ટર 1062 પર ટ્રેડ કરે છે. સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. બ્રેકઆઉટ પણ સ્મોલર ટાઈમ ફ્રેમ પર આપણને કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું છે. 100 MA ઉપર કાઉન્ટર ટ્રેડ કરે છે અને સારા એવા રિધમમાં છે. તો મને એવું લાગે છે કે સારી એવી રેલ્યુની એક્સપેક્ટેશન આપણે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં થી રાખી શકીએ છીએ. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 990 ના SLE સાથે ટાર્ગેટની વાત કરીએ તો ઇમિડિયેટ ટાર્ગેટ 1120 નો છે જે એનું હિડન રેઝિસ્ટન્સ છે. જો 1120 બ્રેક કરે છે તો પછી ઉપરમાં વન વે ડાયરેક્શનમાં 1210 સુધી પણ લેવલ આ કાઉન્ટર આપણને આવતા બતાવી શકે છે. સો ઓવરઓલ જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઇડનો છે. 13 થી 14% સુધીના રિટર્ન વી કેન એક્સપેક્ટ ફ્રોમ ધીસ કાઉન્ટર. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ઇન્ટેલેક્ટ અરીના 990 ના SLE સાથે 1120 અને 1210 બે ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે આવતા. ઓકે, ઇન્ટેલેક્ટ ડિઝાઇનર એના 990 એક સ્ટોપ લોસ, 1120 પહેલાં, ત્યારબાદ 1210 સુધીના એક ટાર્ગેટ જે છે આ કાઉન્ટર બતાવી શકે છે. એ સાથે જ સમય થયો છે હવે આ ખાસ રજૂઆતમાં એક બ્રેક લઈએ અને બ્રેક બાદ એક્સપર્ટ સાંધ્ય રેકમેન્ડેશન્સ પર કરીશું ચર્ચા.
સ્વાગત છે ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને વીકલી ટોપિક્સ ઓવરઓલ માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છીએ અને હવે આવનારા સપ્તાહ કયા સ્ટોક્સ તમારા ફોકસમાં હોવા જોઈએ. આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાયેલા છે વિનય રાજાની, પ્રદીપ ભોજચંદાની અને કુનાલ પરાર. બ્રેક પહેલાં બે રેકમેન્ડેશન્સ જાણીએ આપણે એક્સપર્ટ્સના. થર્ડ પિક હવે જાણીએ વિનય. SBI NMDC 1 થી 2 સપ્તાહ માટે અને ઇવન પોઝિશનલ પણ તમે વ્યૂ પોઝિટિવ આપ્યો છે. થર્ડ કાઉન્ટર કયું રહેશે? જી, થર્ડ કાઉન્ટર મારું ઓટો સ્પેસમાંથી રહેશે, ઓટો એન્સિલરી સ્પેસ ટુ બી પર્ટિક્યુલર. તો આપણે જોયું હતું કે જે જીએસટીના અનાઉન્સમેન્ટ આવ્યા હતા અને એના બાદ જે સેક્ટરે સૌથી વધારે પાર્ટિસિપેટ કર્યું હતું એઝ એ કન્ઝમ્પશન થીમ એ હતું ઓટો સેક્ટર. અને મોટા મોટા ઓટો સ્ટોક્સ આપણે જોયા, આઈશર મોટર હોય, મારુતિ હોય, M&M હોય અને TVS મોટર હોય, બધાએ જ સારું પાર્ટિસિપેટ કર્યું હતું. ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ આપણે જોયું હતું કે ઓટો એન્સિલરી સ્પેસનો વારો આવે ને અલ્ટિમેટલી જો ઓટો સ્ટોક્સ ઉપર જાય છે, ઓટોની ડિમાન્ડ વધે છે, તો ઓટો એન્સિલરી સ્પેસ પણ ડેફિનેટલી પાર્ટિસિપેટ કરી જ શકે. એમાંનો એક સ્ટોક છે સુબ્રોસ. તો સુબ્રોસ એક ઘણો સારો ટેકનિકલ સેટઅપ દેખાઈ રહ્યો છે. રિસન્ટલી જે સ્વિંગ લો બન્યો હતો એક લોંગ ટર્મ સપોર્ટ પર બન્યો હતો અને ત્યાંથી બાઉન્સ આવ્યો અને ત્યાંથી સપોર્ટ લઈને જે રીતનું ફોર્મેશન, એક રાઉન્ડિંગ બોટમનું ફોર્મેશન આપણે ડેલી અને વીકલી ચાર્ટ્સ પર જોઈ રહ્યા છે, તો લાગે છે કે સુબ્રોસ હજુ પણ સારી એવી તેજી બતાવી શકે છે, સારું પાર્ટિસિપેશન બતાવી શકે છે. તો ભલે ઘણા બધા સ્ટોક્સ ઓટો સેક્ટરમાંથી વધી ગયા છે, પણ ઓટો એન્સિલરી સ્પેસ હજુ પણ લાગે છે કે ફ્રેશ બ્રેકઆઉટ્સ આપી રહ્યું છે. નોટ ઓનલી સુબ્રોસ પણ તમે બીજા બધા કંપનીઝ પણ જોશો આ સેક્ટરમાંથી તો એક ફ્રેશ બ્રેકઆઉટ છે. સેન્સેરે એન્જિનિયરિંગ છે, LG બ્રધર્સ છે, ઘણા બધા સ્ટોક્સ સારા લાગી રહ્યા છે. એમાંનો એક સ્ટોક જે બેસ્ટ સેટઅપ મને લાગે છે સુબ્રોસ છે. તો સુબ્રોસમાં તમે એક શોર્ટ ટર્મ ટ્રેડર તરીકે તમે એક ટ્રેડિંગ પિક લઈ શકો છો, ટ્રેડિંગ બેટ લઈ શકો છો. 1028 1030 ની આસપાસ તમે લોંગ કરો. 990 નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરું છું અને અપસાઇડમાં મને શોર્ટ ટર્મ ટાર્ગેટ 1100 ઉપર દેખાઈ રહ્યો છે. તો થર્ડ પસંદગી મારી રહેશે ઓટો એન્સિલરી સ્પેસમાંથી સુબ્રોસ. ટાર્ગેટ 1100 નો અને સ્ટોપ લોસ 990 નો. ઓકે, સુબ્રોસ લિમિટેડ 990નો સ્ટોપ લોસ, 1100ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. પ્રદીપ, આપનું થર્ડ પિક જાણીએ. ત્રીજી પિક રેલવે સ્પેસમાંથી રહેશે, ઇરકોન લિમિટેડ. બેઝિકલી રેલવે આખું જે સેક્ટર છે એને ઘણું અંડર પરફોર્મ કર્યું છે. ઘણું મોટું કરેક્શન પણ અક્રોસ ધ બોર્ડ આપણને જોવા મળ્યું છે. એના પછી બેઝ બિલ્ડિંગ કરીને હવે મારા હિસાબે એક મૂવની શરૂઆત થઈ શકે. અને ઇરકોનમાં તમે જુઓ તો લાસ્ટ યર 350ના ટોપ બન્યા પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું. રિસેન્ટ પાસ્ટમાં જોવા જઈએ તો જૂન મહિનામાં 225ના ટોપ જોવા મળ્યા હતા. તેના પછી 160 સુધી કરેક્શન આવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી સ્ટોક એની 200 DMA ની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે અને સાથે જ વીકલી ચાર્ટ્સ પર જોવા જઈએ તો 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજની ઉપર આ અઠવાડિયે ક્લોઝ આવી રહ્યો છે. આઈ થિંક ઇરકોનમાં એક બાઉન્સ આવી શકે આગળ જતા. 184-185 ના કરંટ રેટ પર ઇરકોનમાં એન્ટ્રી કરી શકાય. 171 નો સ્ટોપ લોસ રહે છે અને 219 ના ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 1.5-2 મહિનામાં પોસિબલ છે. તો ઇરકોન જે રેલવે સ્પેસમાંથી છે એ ત્રીજો પસંદગીનો રહેશે છે. ઓકે, ઇરકોન ઇન્ટરનેશનલ 171નો સ્ટોપ લોસ, 219ના ટાર્ગેટ રેલવે સ્પેસમાંથી આ પસંદગી. પ્રદીપ તરફથી કુનાલ, આપનું પણ હવે લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. લાસ્ટ સિક્વન્સની વાત કરીએ તો ઇથોસ લિમિટેડ છે. એક વેલ નોન બ્રાન્ડ ઇન્ડિયામાં એન્ડ મેજરલી જેટલામાં લક્ઝરી બ્રાન્ડ છે વોચીસ, જે સ્વિસ બેઝ છે કે આઉટ ઓફ ઇન્ડિયાની, બધા જ જે એક ફ્રેન્ચાઇઝી થ્રુ ઇન્ડિયામાં વેચાય છે. ઇથોસ ચાર્ટ ઘણો સારો લાગી રહ્યો છે અને મને આવનારા દિવસોમાં સારી મોમેન્ટમ આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી રહી છે. કાઉન્ટર 2472 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો 2350ના SLની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 2565નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 2720 સુધી પર લેવલ એસર કાઉન્ટર જોવા મળી શકે છે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો છે. ઇથોસ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 2350ના SLની સાથે. તો ઇથોસ લિમિટેડ 2350 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. 2565ના પહેલા અને એની ઉપર 2720 સુધીના ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે ઇથોસ લિમિટેડ. તો એ સાથે જ ઘણી બધી ચર્ચા કરી આપણે માર્કેટ પર, પરંતુ હવે રજા લેવાનો સમય થયો છે. વિનય, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કંઈ સ્ટોક્સ અને ઇન્ડેક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી પ્રદીપ, આપના ડિસ્ક્લોઝર્સ. ડિસ્કસ કરેલી રેકમેન્ડેશનમાં ક્લાયન્ટ્સ વ્યક્તિગત રોકાણ હોઈ શકે. કુનાલ, આપના ડિસ્ક્લોઝર્સ. જે 3 સ્ટોકની આજે આપણે વાત કરી છે ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી વિનય, પ્રદીપ અને કુનાલ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાય અને આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી.
તો રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરીએ. વિનય તરફથી રિકમેન્ડેશન્સ છે. એસબીઆઈ સૌથી પહેલાં તો 1 વીક વ્યૂ 830 સ્ટોપ લોસ 905ના ટાર્ગેટ એસબીઆઈ બતાવી શકે છે. એનએમડીસી 1 થી 2 સપ્તાહના વ્યૂ 73નો સ્ટોપ લોસ અને 84ના ટાર્ગેટ. સુબ્રોસ લિમિટેડ 990ના સ્ટોપ લોસ અને 1100ના ટાર્ગેટ માટે. વિનયના સ્ટોક્સ જોયા. હવે પ્રદીપ તરફથી જે સ્ટોક રેકમેન્ડેશન સૌથી પહેલાં તો ETF નિફ્ટી PSU બેંક 20 2 મહિનાનો વ્યૂ રાખો અહીંયાથી 77.50ના સ્ટોપ લોસ અને 90ના ટાર્ગેટ સાથે. સ્ટોકમાં મસ્કાઉ ટોક 2750નો સ્ટોપ લોસ 3300 અને 3370ના ટાર્ગેટ માટે. અને છેલ્લે ઇરકોન ઇન્ટરનેશનલ જ્યાં 219 સુધીના ટાર્ગેટ આવી શકે છે 171નો સ્ટોપ લોસ. કુનાલ તરફથી સ્ટોકમાં સૌથી પહેલાં તો PPL ફાર્મા છે 195નો સ્ટોપ લોસ રાખવાનો છે. 218 235ના ટાર્ગેટ બતાવી શકે છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના 990નો સ્ટોપ લોસ 1120 1210ના ટાર્ગેટ. અને છેલ્લે ઇથોસ લિમિટેડ 2350નો સ્ટોપ લોસ અને 2565 2720ના ટાર્ગેટ બતાવી શકે છે ઇથોસ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.